જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓના નામે સરકારી ગ્રાન્ટ મેળવ્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આ મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આક્ષેપ મુજબ અસ્તિત્વમાં ન હોય તેવા વિદ્યાર્થીઓના નામે શાળાના રેકોર્ડમાં હાજરી દર્શાવી સરકાર પાસેથી ગ્રાન્ટ સહિતના વિવિધ લાભો મેળવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે છેલ્લા કેટલાય વર્ષના પ્રવેશ અને હાજરી રજિસ્ટર, વિદ્યાર્થીઓના જન્મ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ તેમજ હોસ્ટેલમાં વાસ્તવમાં રહેતા વિદ્યાર્થીઓની સંખ્યાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથી જ વિદ્યાર્થી દીઠ મળતી સરકારી ગ્રાન્ટ, ભોજન અને રહેઠાણના ખર્ચ સહિત સમગ્ર નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે. હવે સવાલ એ છે કે આક્ષેપોમાં કેટલું તથ્ય છે? સમગ્ર મામલે નિષ્પક્ષ અને સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. અલ્તાફ શીખ, જૂનાગઢ. જિલ્લાના મેંદરડા તાલુકાના સૂરજગઢ ખાતે જે આશ્રમ શાળા આવેલી છે એ આશ્રમ શાળા એટલે કે ભગવતી આશ્રમ શાળાની મુલાકાતે આવેલા હતા. આપણા શિક્ષણ વિભાગમાં ખૂબ મોટા મોટા નારાઓ લાગે છે. પઢેગા ઇન્ડિયા, તભી તો બઢેગા ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે. અને ખાસ કરીને જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાનો હેતુ એવો હોય છે કે જે આદિજાતિ સમાજના જે બાળકો છે ભણી ગણીને આગળ વધી શકે તેટલા માટે આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવતી હોય છે. જ્યારે અમે આજે આ સૂરજગઢ ખાતે જે આશ્રમ શાળા આવેલી છે ભગવતી આશ્રમ શાળા જ્યારે મુલાકાત આવ્યા ત્યારે ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે. જ્યારે અમે અહીંના જે પ્રિન્સિપાલ હતા એ પ્રિન્સિપાલની મુલાકાત લીધી અને પ્રિન્સિપાલ પાસે હાજરીપત્રક માંગ્યા તો હાજરીપત્રકની અંદર પ્રેઝન્ટ એબસન્ટ કરવામાં આવેલું હતું, પરંતુ જોવા જઈએ તો હજી સુધી ઓનલાઈન એ મૂકવામાં નથી આવેલું. બીજું કે તેની સાથે સાથે જે અહીંયા ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવેલી હતી એ ત્રિમાસિક પરીક્ષાના પેપર પણ આ પ્રિન્સિપાલ શ્રી પાસે હાજર નહોતા. એટલે મેં પૂછ્યું ક્યાં છે, તો કે બાળકો લઈ ગયા છે. એટલે આ ખૂબ ચોંકાવનારું હતું કે પેપર જે હોય એ પેપર બાળકો કઈ રીતે લઈ જઈ શકે. એટલે પેપર જે છે એ બાળકો લઈ ગયા હતા. ત્યારબાદ અમે અહીંયા જે રજિસ્ટ્રાર હોય એ તમામ પ્રકારના રજિસ્ટ્રાર હોય, ઓડિટ બુક હોય, બધી જ માગી. અહીંયા જોવા જઈએ તો રેસિડેન્શિયલ સ્કૂલ ચાલુ છે તો રેસિડેન્શિયલ સ્કૂલની અંદર ઘણા બધા નિભાવ પત્રકથી નિભાવ ગ્રાન્ટથી લઈને અને રેસિડેન્શિયલ ગ્રાન્ટમાં અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ આવતી હોય છે તો બધી જ ગ્રાન્ટો ફળવાય છે. પરંતુ જે હિસાબ જે આપવામાં આવે છે 75 બાળકો, અહીંયા 75 બાળકોનું અત્યારે ઇન્ટેક બતાડવામાં આવ્યો છે, પરંતુ એ 75 બાળકોના ઇન્ટેકમાં એક પણ વિદ્યાર્થી એ અહીંયા હાજર કે ઉપસ્થિત નથી. હવે તમને ચોંકાવનારી વાત એ કરવા જઈ રહ્યા છું કે અહીંયા જ્યારે અમે તપાસ કરી ત્યારે અમને માલુમ પડ્યું કે જે બાળકનો જન્મ આ પૃથ્વી ઉપર થયો જ નથી એ બાળક આ ભગવતી આશ્રમ શાળાની અંદર એ ભણી રહ્યો છે અને એના એલસી ના વયપત્રક એ બની ગયા છે અને જન્મ તારીખના દાખલાઓ બની ગયા છે. હવે અમને પ્રશ્ન થાય કે જન્મ તારીખના દાખલા કઈ રીતે બન્યા, કઈ રીતે વયપત્રક બન્યા, કઈ રીતે એલસી બન્યા? અમને વયપત્રકની કોપી આપવામાં આવી છે, પરંતુ અમે જ્યારે પ્રિન્સિપાલ પાસે આની માંગણી કરી એલસીની ત્યારે હજી સુધી એલસી બુક હજી સુધી અમને આપવામાં આવી નથી. અમે આ માધ્યમથી જૂનાગઢના ડીઓ, ટીપીઓ અને આદિજાતિ કમિશનર એમને કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી તમે લીધેલી વિઝિટ, એટલે ખાસ કરીને આદિજાતિ કમિશનરે વિઝિટ લીધેલી છે, અહીંના ડીઈઓએ વિઝિટ લીધેલી છે, અહીંના ટીપીઓએ વિઝિટ લીધી છે, અહીંના ડીપીઓએ વિઝિટ લીધેલી છે, અહીંના બીઆરસીએ વિઝિટ લીધેલી છે, અહીંના સીઆરસીએ વિઝિટ લીધી છે. આ તમામ જે બુક છે એ બુક અહીંયા ઉપલબ્ધ છે. તો આ વિઝિટની અંદર અદ્રશ્ય બાળકો જે હતા એ બાળકો કઈ રીતે અહીંયા દ્રશ્યમાન કરવામાં આવ્યા એ અમારો પ્રશ્ન છે કે જે જગ્યાએ બાળકે જન્મ જ નથી લીધો, ખોટા એલસી ઉપજાવી કાઢવામાં આવ્યા છે, તો અત્યાર સુધી જે વિઝિટ બુકની અંદર જે અધિકારીઓની એન્ટ્રી છે અને જે વિઝિટ બુકની અંદર નોંધ કરેલી છે એ કયા આધારે નોંધ કરેલી છે એનો ઝડપથી ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને ઘટસ્ફોટ એ અહીંના ડીયુ અધિકારી પણ ખુલાસો આપે એની અમારી વિનંતી છે. આપના